ચાલો મિત્રો, વાન્યાચા ફેમિલી વર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું મૂળાનું શાક બનાવવાનું છે મિત્રો। ઝરમર ઝરમર ચોમાસાનો વરસાદ પણ વરસે છે, તો આજે ચાલો સરસ મજાનું આપણે મૂળાનું શાક બનાવીને જમીએ। ખાવાની ખૂબ જ મજા આવશે। અત્યારે મૂળાની સિઝન છે। સરસ મજાના તાજા તાજા મૂળા પણ આપણને બજારમાં મળી રહેશે। તો ચાલો આજે આપણે મૂળાનું સરસ શાક બનાવશું। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો, અને તમે પણ મૂળાનું શાક બનાવીને જમજો। ખાવાની ખૂબ જ મજા આવશે। ચાલો મૂળાનું સરસ રીતે શાકમાં વઘાર કરી લઈએ। ચાલો તેલ ઉમેરી દીધું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। થોડી હળદર, ધાણા જીરું, લસણવાળી જે ચટણી બનાવેલી છે તે પણ ઉમેરી દઈશું। ચાલો તેને હવે થોડીક વાર સુધી ધીમા તાપથી પાકવા દઈશું। ચાલો તો આપણી ભાજી થોડીક પાકી જાય ત્યાં સુધી તેની સાથે સર્વ કરવા માટે બાજરીનો રોટલો પણ સરસ મજાનો બનાવીને તૈયાર કરી લઈએ। ચાલો સરસ મજાનો બાજરીનો રોટલો તૈયાર થાય છે આપણો, જે મેથીના મૂળાના શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો। ચાલો મિત્રો, સરસ મજાનું આપણું મૂળાનું શાક તૈયાર થઈ ગયું છે। સાથે બાજરીનો રોટલો છે, મૂળો છે અને સાઈઝ છે, ગોળ છે, તો ખાવાની જમાવટ છે। તમે પણ આવું મૂળાનું શાક સરસ મજાનું બનાવજો। ચોમાસાની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવશે। સાથે બાજરીનો રોટલો હોય એટલે તો ખાવાની ઓર મજા આવી જ જાય મિત્રો।
તો ચાલો મિત્રો, તમને કેવી લાગી આપણી આ રેસીપી કોમેન્ટ દ્વારા જણાવજો, અને ખાસ તમે કોમેન્ટ કરજો કે જેથી કરીને આપણને બીજા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે. તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.